સુરત માંડવીના ખેડપુર ખાતે ઘરમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં બનાવવામાં આવી રહ્યું હતું શંકાસ્પદ ઘી. અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવતું હતું. ઘી યદુગીરી બ્રાન્ડના નામથી પેકિંગ કરાયું. શંકાસ્પદ ઘી માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા. અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાંથી પેકિંગ કરાયેલું કુલ 6.65 લાખની કિંમતના 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું. પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા. ગઈકાલે 5/3/2026ના રોજ માહિતી મળેલ કે માંડવી તાલુકાના ખેડપુર ગામે એક ઇસમ નકલી શંકાસ્પદ ઘીનો વેપાર કરે છે, ઉત્પાદન કરે છે. આવી માહિતી મળતા તાત્કાલિક પંચો તેમજ સ્ટાફ સાથે માહિતી આવેલ સ્થળ ઉપર ખાતરી કરતા જે જગ્યા અગ્રેશ્વર પોઈન્ટ નામનું 400 નંબરનું મકાન છે અને જે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ છે, જે ઘરે જે ખાતરી કરતા એક કિસ્સો હાજર મળી આવ્યો, જેનું પંચો રૂબરૂ નામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ સનફ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને જે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ રાજસ્થાનનો વતની છે. સદર ઇસમને સાથે રાખી એના ઘરની ઝડપી તપાસ કરતા નકલી શંકાસ્પદ ઘી તેના ઘરમાં મળી આવ્યું. તો આ બાબતે તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી જગ્યા ઉપર ખાતરી કરી અને તેમના કયા મુજબના સેમ્પલો લેવામાં આવેલ અને આ મળી આવેલ કુલ શંકાસ્પદ ઘીનો જથ્થો 810 કિલોગ્રામનો જણી આવેલ અને જેની કિંમત 6,65,870 થાય છે. એ સિવાય આ ઘી બનાવવામાં વપરાતું રો મટીરિયલ્સ પણ કબજે લેવામાં આવેલ છે અને જે તમામ મુદ્દામાલ 7,30,000ની કિંમતનો થવા જાય છે અને આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી જે નમૂના લીધેલ છે તે તમામ નમૂના પરીક્ષણ અર્થે રિપોર્ટ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે અને આ બાબતે તમામ મુદ્દામાલ જાણવા જોગના કામે કબજે લેવામાં આવેલ છે.